સ્વ માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલની આજે નવલખી મેદાનમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી। પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ નેતાએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના ટોચના રાજકીય આગેવાનો, મંત્રીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ વડોદરા શહેરના નાગરિકો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા નવલખી મેદાન પર વિશેષ અને આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે મેદાન પર એક અત્યંત વિશાળ એર કન્ડિશનર અને વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ પ્રાર્થના સભામાં સ્થાનિક નેતાઓ અને રાજકારણીઓએ પ્રાર્થના સભામાં જોડાયા હતા। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै देवी दुर्गे जय दुर्गे हर पानी का पानी माँ शिव शिव भोला शंकर भोला नमः शिवाय हर भोला शंकर भोला। हे जगदम्बा